નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સીસીઈ ને લગતી જે ગ્રુપ એ અને ગ્રુપ 2 ની જે વર્ગ 3 ની જે મિત્રો ક્લિયરિકલ એક્ઝામ્સ છે એના માટેની નોટિફિકેશન જે છે તે બહાર પાડી દેવામાં આવી છે. અને ગઈકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો કુલ 4304 જેટલી ક્લાર્કની વિવિધ વર્ગ 3 ની ભરતીઓ બહાર પાડવામાં આવી છે મિત્રો, જેના માટેના ફોર્મ મિત્રો આજથી ભરવાનું ચાલુ થશે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું ક્યાં સુધી ફોર્મ ભરાશે, કયા કયા સંવર્ગોની કેટલી જગ્યાઓ છે, સાથે જ મિત્રો શું છે શૈક્ષણિક લાયકાત, શું છે ઉંમર એટલે કે વય મર્યાદા, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પુશ કરી ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ ગવર્મેન્ટને લગતા પરિપત્રો અને જે જીકેને લગતા જે વિડીયો છે તે તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે એટલે કે તારીખ 3 જાન્યુઆરીના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે તે વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે મિત્રો ઓજસ જે છે ગુજરાત ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે ઓજસ, તેના પર મિત્રો ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે મિત્રો. તો ગ્રુપ એમાં મિત્રો કયા કયા સંવર્ગોની મિત્રો જે છે તે જગ્યાઓ બહાર પડી છે. તો ગ્રુપ એમાં મિત્રો હેડ ક્લાર્ક છે જે વિવિધ ખાતાના વડા છે, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર એટલે કે ગોડાઉન મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ. આ જે છે તે ગ્રુપ એ ના મિત્રો જગ્યાઓ છે. અને ગ્રુપ બી માં મિત્રો જુનિયર ક્લાર્ક છે વિવિધ ખાતાઓ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર એટલે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગમાં ગ્રુપ બી ની જે છે તે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે મિત્રો ઉમેદવારોએ જે છે તે કુલ જગ્યાઓ જે છે તેના માટે ફોર્મ ભરવાની તારીખ છે જે 4/1/2024 14 કલાક એટલે કે આજે બપોરે 2 વાગ્યાથી લઈ અને 31/1/2024 સાંજે 23:59 સુધી જે છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો આપે www જે છે .ojas.gujarat.government.in ની સાઇટ ઉપર જવાનું રહેશે. એટલે કે ઓજસ ઉપર તમારે જે છે તે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો. વાત કરીએ હવે વિવિધ સંવર્ગોની કેટલી જગ્યાઓ છે. તો જુનિયર ક્લાર્કની મિત્રો 2018 જગ્યાઓ છે, સિનિયર ક્લાર્કની 532 જગ્યાઓ છે, હેડ ક્લાર્કની જે છે વર્ગ 3 ની 169 જગ્યાઓ છે, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની 210, જુનિયર ક્લાર્ક વર્ગ 3 કલેક્ટર કચેરીઓની 590, કાર્યાલય અધિક્ષક વર્ગ 3 2, કચેરી અધિક્ષક 3, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 45, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 53, સ્ટેમ્પ નિરીક્ષક 23, સમાજ કલ્યાણ નિરીક્ષક 46, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 13, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 102, ગૃહમાતા 6, ગૃહપતિ 14, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 65, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 7, આસિસ્ટન્ટ ડેપો મેનેજર 372, ડેપો મેનેજર ગોડાઉન 26 અને જુનિયર આસિસ્ટન્ટ જે છે તે 8, એમ કરીને કુલ 4304 જગ્યાઓ મિત્રો વિવિધ જે છે તે આ 20 જેટલી સંવર્ગોની બહાર પાડવામાં આવી છે મિત્રો. જુનિયર ક્લાર્કની વાત કરીએ તો મિત્રો અલગ અલગ જે શાખાઓ છે તેમાં કુલ 2018 જેટલી જુનિયર ક્લાર્કની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તે તથા સિનિયર ક્લાર્કની પણ વિવિધ જે શાખાઓ છે ગુજરાત સરકારની તેમાં 532 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. હેડ ક્લાર્કની વાત કરીએ તો હેડ ક્લાર્કની પણ 169 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે સચિવાલયમાં અને જાહેર સેવા આયોગમાં કુલ 210 જેટલા જે છે તે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે મિત્રો. હવે મિત્રો વાત કરીએ આપણે જે અલગ અલગ જગ્યાઓ છે તેના માટે મિત્રો જે છે શૈક્ષણિક લાયકાત શું છે તે જોઈએ. તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં અનામત કક્ષાના જે ઉમેદવારો છે તેમને વય મર્યાદાની વાત કરીએ મિત્રો. તો વય મર્યાદા મિત્રો એવું છે કે વય મર્યાદામાં મિત્રો જે છે તે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. એટલે કે 31/1/2004 જે 31/1/2024 જે અરજી કરવાની છેલ્લો તારીખ છે ત્યાં સુધીમાં 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો. વય મર્યાદામાં છૂટમાં મિત્રો સામાન્ય વર્ગની મહિલાઓ, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવાર તેમજ માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને જે સરકારી ધારાધોરણ મુજબ મિત્રો જે છે તે છૂટછાટ મળવા પાત્ર છે મિત્રો. જેમાં સામાન્ય મહિલા કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષ, પરંતુ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ,
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ઉમેદવારને 10 વર્ષ, જેમાં મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. સામાન્ય કેટેગરીના સશક્ત શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા દર્શાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ, મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. અને માજી સૈનિકોને ઉપરી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ મળશે. મિત્રો વાત કરીએ મિત્રો સૌથી મહત્વની શૈક્ષણિક લાયકાતની, તો શૈક્ષણિક લાયકાતમાં મિત્રો ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈ પણ એકમાંથી અથવા તે રીતે માન્ય થયેલ અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 ના ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગની અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એટલે કે શૈક્ષણિક લાયકાત જે છે તે સ્નાતકની મિત્રો જે છે તે શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવી છે. મિત્રો તે જ રીતે મિત્રો વાત કરીએ તો અલગ અલગ જે કેટેગરીઝ છે તે કેટેગરીઝ માટે મિત્રો અલગ અલગ જે ઉંમરમાંથી બાદ રાખવામાં આવી છે. કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો મિત્રો સીસીસી જે છે ગુજરાત સરકારનો ઠરાવ છે 13/8/2008 ના રોજનો જે ઠરાવ છે તેના મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું સીસીસીનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર હોવો જોઈએ અથવા તો મિત્રો કોઈ પણ કોમ્પ્યુટર જ્ઞાન માટેના ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલા હોવા જોઈએ અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવા જોઈએ. ધોરણ 10 અથવા 12 પરીક્ષાની કોમ્પ્યુટરમાં વિષય સાથે પસાર કરેલ હોય એવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. આ પ્રકારના મિત્રો જે છે તે કોમ્પ્યુટર લાયકાત જોઈએ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો જાહેરાતમાં દર્શાવેલ તમામ જે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા બધું 31/4/2024 ની સ્થિતિએ મિત્રો ધ્યાનમાં લેવામાં આવશે. હવે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો હેડ ક્લાર્ક જે છે વિવિધ ખાતાના તેનો 40,800 પ્રથમ 5 વર્ષ માસિક ફિક્સ પગાર રહેશે. સિનિયર ક્લાર્કનો 26,000 રૂપિયા મિત્રો ફિક્સ પગાર રહેશે. ઓફિસ આસિસ્ટન્ટ જે સચિવાલય અને ગુજરાત સહાયક સેવા આયોગ માટે છે તેમાં 26,000. કલેક્ટર કચેરીના ક્લાર્કનો 26,000 ફિક્સ પગાર. જુનિયર ક્લાર્ક પણ 26,000. કાર્યાલય અધિક્ષક મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં 49,600 પગાર મળવાપાત્ર રહેશે ફિક્સ પગાર. કચેરી અધિક્ષક ખેતી નિયામક શ્રી કચેરી 49,600 પગાર મળવાપાત્ર થશે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 નોંધણી નિરીક્ષક કચેરી મહેસૂલ વિભાગમાં 49,600. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 નોંધણી નિરીક્ષક કચેરી વિભાગ 2 40,800. સ્ટેમ્પ નિરીક્ષકનો 40,800. સમાજ કલ્યાણ નિરીક્ષકનો 40,800. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનો 49,600. સમાજ કલ્યાણ નિરીક્ષકનો મિત્રો 40,800. ગૃહ માતાનો 26,000. ગૃહપતિમાં 26,000. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીનો 49,600. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનો 49,600. આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો મિત્રો 26,000. ડેપો મેનેજરનો 40,800 અને જુનિયર આસિસ્ટન્ટનો 26,000 રૂપિયા જે છે તે મિત્રો પગાર ધોરણ અલગ અલગ કેટેગરીમાં 20 સંવર્ગોમાં રહેવા પાત્ર છે. વાત કરીએ પરીક્ષા ફીની તો મિત્રો બિન અનામત વર્ગ એટલે સામાન્યના જે ઉમેદવારો છે તેમને ઓનલાઈન ફી ભરવાની છે 500 રૂપિયા તથા તમામ કેટેગરીની મહિલા, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, જનજાતિ અને મિત્રો જે ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન મિત્રો પણ 400 રૂપિયાની ફી જે તે ભરવા પાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે કે હાલ પરીક્ષા ફી ભરવાની છે પરંતુ પરીક્ષામાં આપ ઉપસ્થિત રહેશો તો તેના માટે મિત્રો તમને જે છે તે ફી રિફંડ આપવામાં આવશે. મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરતા વધુ અરજી કરેલ છે કે કેમ પરીક્ષા ફી ભરેલ છે કેમ તેમ કરીને લાયક ઉમેદવારોને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા ક્રમાંક મુજબ પરીક્ષા પદ્ધતિના નિયમો મુજબ 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. એમાં પ્રથમ તબક્કો છે મિત્રો પ્રાથમિક પરીક્ષા, જેમાં ગ્રુપ A અને ગ્રુપ B સંયુક્ત રીતે બંને માટે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર આધારિત જે છે તે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને જેનો કુલ 100 ગુણ રહેશે. જેમાં મિત્રો રીઝનિંગના 40, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના 30, ઇંગ્લિશના 15 અને ગુજરાતીના 15 એમ કરીને ટોટલ 100 માર્ક્સનું મિત્રો જે છે તે પ્રિલિમિનરી એક્ઝામ્સ બંને ગ્રુપ માટે કોમન લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોએ પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ A અને ગ્રુપ B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 100 ગુણની, દરેક ગુણ દીઠ 1 માર્ક્સ એટલે કે 100 ગુણ રહેશે દરેક પ્રશ્નોનો અને પરીક્ષાનો સમય 1 કલાકનો રહેશે. પ્રત્યેક જવાબ ખોટા દીઠ 0.25 ની જે છે તે માર્કિંગ નેગેટિવ ગણવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને મિત્રો 20 મિનિટ વધારાને આપવામાં આવશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારોને અરજી ચકાસણી કર્યા સિવાય
કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરતી થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને તથા ગ્રુપ એ અને ગ્રુપ બી માટેના બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે કે બંને ગ્રુપ માટે મિત્રો જે છે તે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને જે છે તે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે કુલ 30,000 ઉમેદવારોને મિત્રો અલગ અલગ ગ્રુપ માટે જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટે જે છે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં મિત્રો માન્ય ઠરેલ જે ઉમેદવારો છે તેમને શરતી બેઠક આપવામાં આવશે. જે પરીક્ષા કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ મલ્ટી સેશનમાં હોવાથી ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદ ઉમેદવારોના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્ક્સને ગણતરી ન લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના 2023-18/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના ધરાવતી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો સાથે સામેલ એપેન્ડિક્સ જી સાથે પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આપવામાં આવેલો છે મિત્રો. તો મિત્રો આપ સૌને જાણ છે તે પ્રમાણે ગ્રુપ એ માટે મિત્રો 300-350 માર્ક્સના લેખિત પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા જ્યારે ગ્રુપ બી માટે મિત્રો જે છે તે અલગ અલગ જે છે તે એમસીક્યુ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવશે. આમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ મોટી બમ્પર ભરતીઓ બહાર પાડી દેવામાં આવી છે. તો તમામ સ્નાતક જે ધરાવતા હોય પદવી ઉમેદવારો અને જેમની ઉંમર 20 વર્ષથી લઈને 35 વર્ષ હોય તથા તેઓ અનામતનો પણ લાભ મેળવતા હોય તો 5 વર્ષ બીજા 40 વર્ષ સુધીના ઉમેદવારોએ મિત્રો આ ફોર્મ ભરી દેવા જોઈએ. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.